દાહોદ તાલુકા પંચાયત ખાતે પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો। દાહોદ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં ભાજપના ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો। તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે અનિલ હેમરાજ કિશોરી તથા ઉપપ્રમુખ તરીકે બાલુભાઈ સમસુભાઈ પરમારે પદગ્રહણ કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રમુખની ચેમ્બરની રિબન કાપીને કરવામાં આવી હતી। ત્યારબાદ પૂજાપાઠ અને વિધિ વિધાન સાથે નવા હોદ્દેદારોએ પોતાના કાર્યભારની શરૂઆત કરી હતી। સમગ્ર સમારોહ દરમિયાન ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય, પક્ષના આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। નવા હોદ્દેદારોએ તાલુકાના વિકાસ, જનહિતના કાર્યો અને લોકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે પ્રતિબદ્ધતાની ભાવના વ્યક્ત કરી હતી। કાર્યક્રમના અંતે કાર્યકરો અને આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાતોનો સિલસિલો પણ યથાવત રહ્યો હતો। દાહોદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે હું અનિલભાઈ હેમરાજભાઈ કિશોરી, ઉપપ્રમુખ તરીકે બાલુભાઈ સમસુભાઈ પરમાર વિધિવત હિન્દુ શાસ્ત્રો પ્રમાણે અમે ચાર સંભાળ્યો છે। આજ પછી તાલુકા પંચાયત દાહોદ જે ભૂતકાળમાં વિકાસની ગતિ હતી એનાથી ડબલ ગણી ગતિથી આગળ વધશે અને વિકાસ કરશે એવો પ્રયત્ન